खुश है जमाना, आज पहली तारीख है, क्या सच में खुश है जमाना? लेट्स चेक इट आउट। कमर्शियल ગેસ સિલિન્ડર 180 રૂપીસ ઘટ્યા છે, એટલે કે પુલાવનો ભાવ જે 100 રૂપિયાનો 120 લેવાતો હતો, હવે ફરી 100 રૂપિયા લેવાશે। પણ ઘરે તો ખીચડી જ રાંધજો, કારણ કે ઘરેલું ગેસમાં કોઈ ફેરફાર નથી થયા। ડીઝલ વેચાણ મર્યાદા હટાવાઈ છે, એટલે 18 દિવસથી જે તકલીફ પડતી હતી એ હવે ઓછી થશે। પાસપોર્ટ બનાવવો મોંઘો થયો છે, 1000 થી 2000 રૂપિયા તમારે વધારે આપવા પડશે। સ્ક્રીન પર બધી ડિટેલ્સ આપી રહ્યો છું, પણ વાત એ છે કે આ આઈડી પ્રૂફ તરીકે પણ વેલિડ નથી, તો આટલા ફેન્સી ડોક્યુમેન્ટનું કરવાનું શું? આઈડી પ્રૂફથી યાદ આવ્યું કે આધાર કાર્ડ પર ઈમેલ અપડેટ કરાવવાના જે 75 રૂપિયા લાગતા હતા એ હવે હટી ગયા છે, અને 31 ડિસેમ્બર સુધી આ સર્વિસ ફ્રી રહેશે। ત્યાં તમારા રૂપિયા બચશે, પણ બીજી જગ્યાએ ડબલ આપવાના થઈ શકે છે। ટ્રેનમાં ટિકિટ વગર પકડાયા તો બમણો ફાઇન થશે। પહેલા તમે 250 રૂપિયા દંડ આપતા હતા, હવે 500 રૂપિયા દંડ આપવો પડશે। પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 3 રૂપિયા સસ્તું થયું છે, પણ ઓનલી ફોર નાયરા પેટ્રોલ પંપ। સાયન્સ સિટીમાં બનાવીને રાખ્યો છે, પણ ઓપન કરો હવે તો કંઈક થાય। પેટ્રોલ સસ્તું થયું છે, પણ કાર મોંઘી થઈ ગઈ છે, એટલે ઘરની બહાર જ નહીં નીકળવાનું। અરે ઘરથી યાદ આવ્યું કે 1 જુલાઈથી તો એના પણ ભાવ વધવાના છે ને, તો પછી માણસ કરે તો કરે શું, જાય તો જાય ક્યાં? તો क्या सच में खुश है जमाना की आज पहली तारीख है? મોકલી આપો આ રીલ એવા લોકોને જેમને આમાંથી કોઈ પણ ન્યૂઝ કામ ના હોય, અને આવા જ અપડેટ્સ માટે આરજે મનમીતને ફોલો કરી રાખજો, કામ જ લાગીશ।